800 ટેલા ખાય છે ત્યાં 900-1500 રૂપિયા દાડી પડે છે. તો તમારે હો ભાઈને આવવું હોય તો નમ્ર વિનંતી કે સૌ ભાઈઓ આવી શકશો. તો હે યુટ્યુબ ફેમિલી, મારી યુટ્યુબ ચેનલ MK Vlog 786. આજ તમે જોઈ રહ્યા છો અમે ત્રણેય મિત્ર મળીને અમે જઈએ છીએ ગોળે કામે કારખાનામાં. અમે તમને ત્યાં જઈને બતાવીશું કે અમે કઈ રીતનું કામ કરી, કઈ રીતનું નહીં. ચાલો ત્યાં જઈને જ મળી ભાઈ ને તમે રસ્તાનો આનંદ લો. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ખાય છે ત્યાં 900-1500 રૂપિયા દાડી પડે છે. તો તમારે હો ભાઈને આવવું હોય તો નમ્ર વિનંતી કે સૌ ભાઈઓ આવી શકશો. બરોબર. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? બધાય મજામાં જ હશો. તો તમે મિત્રો જોઈ રહ્યા છો અમે અત્યારે આવી ગયા છે અહીં ગોળે. ગોળે જોવા આ રીતનું કામ થાય ને સાહેલભાઈ એક બે ઠેલા કાપીને તમે બતાવે. જય ભારત, જય હિન્દ, જય જવાન, જય કિસાન, રે કિસાન, વે કિસાન. ને ગાઈસ તમે વિચારતા હશો કે હું કેમ એટલા મોડા બ્લોગ મૂકું છું કે કામમાંથી ટાઈમ જ નથી મળતો. હવે આપણે એક ચેલેન્જ લઈએ. આપણે રેગ્યુલર એક કાયમિક એક વિડીયો તમને કાયમિક મળી જશે જોવા. ને કાયમિક એક વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં લખી નાખજો. ના હાથે મારા સબસ્ક્રાઈબર છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં જ હશો. ચાલો ચેલેન્જ લઈએ આપણે એક કાયમ એક વર્ષનો રેગ્યુલર વિડીયો. ચાલો ગાઈસ મળી પછી. તો ગાઈસ તમે જોઈ શકો છો અમારો એક ભાઈબંધ છે ને એ ક્યાં છે એ હૈદરાબાદ ગયો છે. ત્યાંનું તમને દેખાડું કે કઈ જગ્યાએ છે ને કઈ રીતનું ત્યાં હૈદરાબાદ હું આવે હું નહીં તમને દેખાડું. બોડીઓ દેખાડ દેખાડતો ત્યાંની ભાઈ છે. આમાં બહુ સારું દેખાય. હું આમાં મોબાઈલમાં કદી હા અરે વાહ. આ મરાઠી લખ્યું કે કઈ ભાષા લખી? આ કઈ ભાષા લખી? પણ રિક્ષામાં આમાં હરખું દેખાવું પડે ને. એ જો ન્યા નેર સોટી ગયું. જીનાત પાણી પીવાય, પાણી ખાલી. તો ગાઈસ એનામાં નેટ સોટી ગયું છે. ત્યાં બહારના દેશમાં એ છે અમારો ભાઈબંધ ને એનો ભાઈ તો હમણાં દુબે ફરી આવ્યો. અમે તો એવું વિચાર્યું નહોતું ત્યાં એ ઠેઠ જઈ આવ્યો અને અમે હજી કારખાનામાં રળી. હા અને હજી એના મોબાઈલમાં હજી નેટવર્ક આવ્યું નથી. તો ફોન એ કાપી નાખ્યો છે. ફરીથી અમે કરીએ છીએ. કઈ તો ભાઈ નેટ જ નથી ચાલતું. ત્યાં કોલિંગ લખેલું હવે રિંગ લખેલું હોવું પડે. એ ડેટા બંધ કરી કાપી નહીં. તો ચાલો ગાઈઝ હવે અમે અહીંયા અંદર ટોક કરીને અમે પછી તમને મળીએ સીધા બપોરે જમવા જઈને તારે અમે તમને મળીએ. ચાલો બાય બાય.
ગાઈઝ અમે થેલી લઈને આવી ગયા છીએ ને પાછી જઈ ચોરી કરવા. ભાઈ આવો અમારે સમીરભાઈ તો હે ગાઈઝ અમે ટોક કરી રહ્યા છીએ ને શેઠે એમ કીધું હતું કે તમે ભાઈ આઈસર લીધો, તમે બહુ મહેનત થોડું કામ કરો છો તો અમને થોડોક આરામ દેવા માટે અમને એક આઈસર આપી દીધું. તમારે ફટાફટ ટોપ થઈ ગયો છે ને હવે અમે જઈએ છીએ, એમાં 2 થડી બાકી છે, ખાલી કરવા જઈએ છીએ. હું તમને બતાવું કે કેવડું આઈસર છે ને આ ભાઈ કાપવામાં છે. જુઓ ગાઈઝ આ આઈસર છે. ચાલો હવે ખાલી કરીને જ મળીએ. સો હે ગાઈઝ અમે જમી કારવીને આવી ગયા છીએ ને ગાડી પણ ખાલી થઈ ગઈ હતી. પછી જો અમે અમારો ભાઈ બના ક્યાંક કેનેડા બાજુ ક્યાંક કયું દેશ હોય કોને ખબર, ત્યાં ક્યાંક છે નહીં, કઈ નાની ભાષા બોલે કઈ સમજાતું જ નથી. અમે તમને બતાવી કે હું બોલે છે તમને. ચાલો હું બતાવું. જો જાતો એકવાર ફરી વાર જાતો ને બોલતો પાછો જાતો એક ફેરી એ બોલે એ સંભળાય તો મ્યુટ કરી દે. જો ગાઈસ તમે અંદર સાંભળજો કે શું બોલે છે. લાઈક ફાસ્ટ કરતો માં કઈ બતાતું નહીં. ફાસ્ટ ચિકન તાળું હું લખું દેશી હે મુરગીની દુકાન છે. તો હે ગાઈઝ હવે અત્યારે થઈ ગઈ છે રાત ને હવે અમે જઈએ છીએ સફાઈ કરવા ને કનુભાઈ મારથી થોડાક રીહમાં આવી જશે તો તમે એનું રિએક્શન તમે જોઈ શકો છો. તો ચલો ગાઈઝ હવે મળી ડાયરેક્ટ સફાઈ બફાઈ કરી. બાય બાય.